नमस्कार दोस्तों, आप देख रहे हैं TV9 इंडिया। माननीय साहिब श्री, हम ये निवेदन करना चाहते हैं कि बनासकांठा जिले के विभाजन में धनारा तालुका को वाद छराद में शामिल किए जाने के फैसले को लेकर धनारा के लोगों में भारी आक्रोश है। प्रशासनिक सुविधा के नाम पर जिला विभाजन का दावा सरकार द्वारा किया गया, लेकिन धनारा तालुका पालनपुर से कई तरीकों से जुड़ा हुआ है। शैक्षणिक संस्थानों से लेकर स्वास्थ्य सुविधाएं और रोजगार की दृष्टि से पालनपुर में सुविधाएं उपलब्ध है। वाद थराट के साथ धनारा तालुका के लोगों को लंबी दूरी और भारी असुविधाओं का सामना करना पड़ रहा है। हम आपसे आग्रह करते हैं कि हमारी धनारा की जनता की भावनाओं का सम्मान करते हुए सरकार इस निर्णय पर पूर्ण विचार करे और धनारा को बनासकांठा जिले में ही रखा जाए। सूरत में कर्म भूमि पर बसे हजारों धनारा वासियों की ये भावनाएं आप तक पहुंचाने का हम विनम्र प्रयास कर रहे हैं। धन्यवाद सहित कर्म भूमि सूरत से बसे धनारा वासी। તાલુકાની માંગ એટલી જ છે કારણ કે આરોગ્ય એક મુખ્ય મુદ્દો છે। કોઈ પણ બીમાર થાય તો કોઈ એમ ના કહે કે મારે થરાદ જવું છે, એ બધા એમ જ કે મારે પાલનપુર જવું। કોઈ પણ ભણવું હોય તો ભણતર માટે ગાંધીનગર, પાલનપુર કે અમદાવાદ કહેતું, એ કોઈ એમ ના કહે કે મારે થરાદ જવું છે। અમારે અગર થરાદમાં નાખવું હોય તો એવું શિક્ષણ જે વિદ્યા મંદિર છે, જીડી મોદી છે, BL પારીખ છે, એવી મોટી મોટી કોલેજો, સ્કૂલો અને હોસ્પિટલો બનાવો, પછી અમને લઈ જાઓ। મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે, ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામો 110 કિલોમીટર 120 કિલોમીટર પડતા હોય છે, એના માટે જો અમારે થરાદ જવું હોય તો ના પોસિબલ નથી। તો અમને દરેક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારે આ આંદોલનને, આ જન આક્રોશના આંદોલનને દિલ્હી સુધી પહોંચાડે અને અમારા ધાનેરા તાલુકાને પાછો બનાસકાંઠામાં લાવે એવી નમ્ર વિનંતી કરીએ છીએ। તમારી માંગણી નહીં સ્વીકારાય તો શું? અમારી માંગણી જો નહીં સંતોષવામાં આવે તો અમે ઉપવાસ પર ગાંધીનગર તો જંતર મંતર દિલ્હી જઈશું। દરેક જન સમાજનો આ આક્રોશ છે। મારું નામ લાલજીભાઈ પુરોહિત છે। અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપવા આવ્યા છીએ, કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે, એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે। એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે, એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે, અમને પાછો આપો। આજે સુરતમાં ઓછામાં ઓછા 500 માણસો આવીને આવેદન પત્ર આપી રહ્યા છે, જ્યારે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે, એમાં 50,000 થી વધુ જનમેદ ઉમટ્યું છે। અમારી માંગણી નહીં સંતોષાય તો આવનારી બધા ઇલેક્શનમાં સરકારે ભોગવવાનો વારો આવશે।